નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો આજે વાત કરીશું NMMS સ્કોલરશીપ વિશે, જેના મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તારીખ 1/1/2025થી ફોર્મ ભરવાના ચાલુ છે. જેમાં મિત્રો 48,000 રૂપિયા મળશે સ્કોલરશીપ રૂપે. તો કેવી રીતે આ લાભ મળે, કોને લાભ મળે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને શું હોય છે આની પ્રોસેસ, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું આ વિડીયોમાં. તો ચાલો જોઈએ આજનો આ વિડીયો. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો હવે વાત કરીશું NMMS સ્કોલરશીપ શું છે. તો રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એટલે જ એનું નામ NMMS આપવામાં આવ્યું છે. નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. એટલે મિત્રો જે ધોરણ 8માં અભ્યાસ કરે છે તેમને એક પરીક્ષા આપવાની હોય છે. પછી જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પાસ કરે છે અને મેરિટમાં આવે છે તેમને દર વર્ષે ધોરણ 12 સુધી સ્કોલરશીપ મળે છે. તો મિત્રો આ પરીક્ષા માટે તમારે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ એટલે કે scbexam.org વેબસાઇટ ઉપર તારીખ 1/1/2025થી તારીખ 11/1/2025 સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને એની ઓનલાઈન ફી ભરવાની સમયગાળો છે 1/1/2025થી 13/1/2025. એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું 11/1/2025 સુધી અને ફી ભરવાનું 13/1/2025 સુધી ભરી શકશે. અને પરીક્ષાની તારીખ પણ અહીં આપેલી છે, 16/2/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે. હવે મિત્રો શિષ્યવૃત્તિની વાત કરીએ તો પરીક્ષા બાદ જિલ્લાવાદ કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1,000 રૂપિયા લેખે એટલે કે વાર્ષિક ₹12,000 મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. એટલે મિત્રો દર વર્ષે 12,000 એમ 4 વર્ષ એટલે કે 9મું ધોરણ, 10મું, 11મું અને 12મું એમ 12 ચોક 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે. બીજું મિત્રો અહીં આપેલું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ માત્ર પરીક્ષાનું આયોજન કરે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતું નથી. શિષ્યવૃત્તિની બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં. એટલે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ માત્ર પરીક્ષાનું જ આયોજન કરે છે. હવે વિદ્યાર્થીની લાયકાત જોઈએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જ NMMSની પરીક્ષા આપી શકશે. એટલે મિત્રો જે સરકારી પ્રાથમિક શાળા અથવા તો જે પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે શાળા છે તથા જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા છે તેમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હશે તેઓ જ આ પરીક્ષાનો લાભ લઈ શકશે અને તેઓ જ ને આ સ્કોલરશીપનો લાભ લઈ શકશે. એટલે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ શાળા, બીજું કે કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓને આ પરીક્ષાના આવેદનપત્ર ભરી શકશે નહીં. એટલે કે આ સ્કોલરશીપનો લાભ લઈ શકશે નહીં. અહીં મિત્રો આવક મર્યાદા માટે આપ્યું છે કે NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3.5 લાખથી વધારે ન હોવી જોઈએ. તેવા વિદ્યાર્થીઓએ જ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે. બીજું છે વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે. મિત્રો આ શાળામાંથી જ ફોર્મ ભરાય છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની નથી. બીજું મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી, EWS અને OBC કેટેગરીના વિદ્યાર્થી માટે 70 રૂપિયા અને BH, SC, ST વિદ્યાર્થીને માટે 50 રૂપિયા બીજું સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં નહીં આવે. પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષામાં 2 ભાગમાં એટલે કે
બે રીતના પ્રશ્નો પૂછાય છે. એક બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજી શૈક્ષણિક યોગ્યતા કસોટી. બંનેમાં 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટ આપવામાં આવે છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે તાર્કિક પ્રકારના પ્રશ્નો છે, જેમાં શ્રેણી હોય, પેટર્ન હોય, છુપાયેલી આકૃતિ વગેરે જેવા પ્રશ્નો છે. અને જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેમાં તમે ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિષયના પ્રશ્નો હશે. ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે. તો આ રીતનો મિત્રો અભ્યાસક્રમ હોય છે. હવે એમાં પાસ થવા માટે મિત્રો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે અને SC ST કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે. અને ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર, કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળશે. એટલે મિત્રો આ ફક્ત 40% અને 32% પાસ થવા માટે ગુણ છે. અને એ પછી પણ મિત્રો મેરિટમાં જે લોકો આવતા છે એમને જ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે. મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ માટે ઓનલાઈન ભરેલા આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધાર પ્રમાણપત્રો જોડવાના રહેશે. એક તો ફી ભર્યાનું ચલણ, બીજું વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી, ત્રીજું આવકના દાખલાની પ્રમાણિત નકલ એટલે કે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે, બીજું ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો, અને બીજું જાતિ અંગેની પ્રમાણપત્રની નકલ જે અધિકૃત કરેલ અધિકારીશ્રીની પ્રમાણપત્ર જોડવાનું રહેશે. અને જો વિકલાંગતા જો લાગુ પડતું હોય તો તે અંગેની પ્રમાણિત કરેલ નકલ. બીજું મિત્રો કે આ ફોર્મ છે એ વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. અને બીજું, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી એ રાખવી. તો આ હતા મિત્રો આધાર પુરાવા. તો હવે પરીક્ષા કેન્દ્ર માટે મિત્રો 300 જેટલા વિદ્યાર્થીઓને ધ્યાને લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા છે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. એટલે મિત્રો તાલુકામાં જ પરીક્ષા હશે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.